ગરીબોને મફત સારવાર કરી હમદર્દ બનેલી સુરત સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર દેખાય તો 1000 અને અડધા માસ્ક સાથે દેખાય તો 500 રૂપિયા દંડના બેનરો લાગતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। સુરત શહેરમાં કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે। પોઝિટિવ કેસોમાં દિન પ્રતિદિન ઉછાળો થવા લાગ્યો છે। કેટલાક અંશે શહેરીજનો પણ લાપરવાહી દેખાડી રહ્યા છે। માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવામાં સિવિલમાં દંડના બેનરો લગાડાયા છે। તંત્રની સજાગતા અને દંડના કડક અમલ સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ તેમજ અન્ય પ્રવેશ દ્વાર પર સહિતના સ્થળે બેનર લગાવાયા છે, જેના ઉપર સ્પષ્ટ લખ્યું છે કે માસ્ક વગર હોસ્પિટલમાં દાખલ થવું નહીં। માસ્ક વગર પકડાશો તો 1000નો દંડ લેવાશે। માસ્ક વ્યવસ્થિત પહેરેલું ન હશે તો 500નો દંડ લેવાશે। આ પ્રકારના બેનર હોસ્પિટલના જુદા જુદા સ્થળે લગાવાયા હતા। આ સિવાય ગેટ ઉપર પણ તેના સિક્યુરિટી દ્વારા માસ્ક વગરના લોકો તેમજ જે લોકો માસ્ક સિવાય મોઢા પર રૂમાલ બાંધેલા હોય કે કપડું ઢાંકેલું હોય તેમને પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે। અગાઉ તંત્ર દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને માસ્ક પહેરવા જાગૃત કરવા માટે માઇક સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો, જે અત્યારે પણ ચાલુ છે। જ્યારે હવે વધુ સજાગતા માટે બેનર મારી તમામને માસ્ક માટે જાગૃત કરાઈ રહ્યા છે। તો આ બેનરો લઈને આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી અને કોંગ્રેસના માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ વિરોધ નોંધાવ્યો હતો। પ્રકાશવાળા સાથે અઝહર કુરેશી।